મિત્રો, જન્મ તારીખથી જાણો કે કયા કામમાં તમે જબરદસ્ત કમાણી કરી શકશો। જાણો કયું કામ છે તમારા માટે શ્રેષ્ઠ। નમસ્કાર મિત્રો, તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર ફરીથી આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની દુનિયામાં જન્મ તારીખનું ખૂબ જ વિશેષ મહત્વ છે અને વ્યક્તિની જન્મ તારીખ પરથી તેનું ભવિષ્ય જાણવાની પદ્ધતિને અંકશાસ્ત્ર કહેવામાં આવે છે। તેથી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં કરિયર અને બિઝનેસ વિશે વાત કરવાના છીએ। મૂળાંક 1 થી 9 ના જાતકોને કયા કાર્યમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત થશે કે પછી તમારા માટે કયું કામ શ્રેષ્ઠ છે જેમાં તમે વધુમાં વધુ કમાણી કરી શકો અને આર્થિક રીતે પ્રગતિ કરી શકો। તો પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે કુળદેવીમાં અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ આપણા સૌ ઉપર બની રહે તો કૃપા કરીને આ વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ સાથે સાથે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના સૌપ્રથમ મળી રહે। તો ચાલો મિત્રો જાણીએ મૂળાંક નંબર 1 ના લોકો વિશે, જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે થયો છે તેમનો મૂળ નંબર 1 હશે। સામાન્ય રીતે તેમના શિક્ષણમાં અવરોધો આવતા જ રહે છે। આ લોકોને સરકાર, વહીવટ, દવા અને રાજકારણથી ફાયદો થાય છે। જીવનના આરંભથી જ કરિયરની શરૂઆત થઈ જાય છે। આ મૂલાંકના લોકોએ વિદ્યુત ઉપકરણો અથવા સર્જરી સંબંધિત વસ્તુઓના વ્યવસાયમાં પણ હાથ અજમાવવો જોઈએ। તેઓ તેમના દેશના રાજદૂત પણ બને છે અને વિજ્ઞાન અને ગુપ્તચર એજન્સીને લગતા કામમાં પણ સફળતા મેળવે છે। તેઓએ જ્વેલરીના વ્યવસાયમાં પણ પોતાનું નસીબ અજમાવવું જોઈએ। તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો સૂર્યની ઉપાસના કરિયરમાં સફળતા મેળવવામાં મદદ કરશે અથવા આદિત્ય હૃદય સ્તોત્ર વાંચવો જોઈએ। 7મા અંક, મૂળાંક 7 સાથે જન્મેલા લોકોની કરિયર। જો કોઈ પણ મહિનાની 7, 1, 6 અને 25 તારીખે થાય છે તો તે લોકોનો મૂળાંક 7 છે। તેઓ કેતુ સાથે સંબંધિત છે। આ લોકો દ્રષ્ટિએ મધ્યમ હોય છે, ભણતર ખૂબ જ બુદ્ધિશાળી અને સર્જનાત્મક હોય છે। તેમના માટે એન્જિનિયરિંગ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, સર્જનાત્મકતા, ફિલોસોફી કે પ્રવાસ તેમના માટે યોગ્ય છે। તેમની કારકિર્દીમાં કેટલાક ઉતારચઢાવ આવે છે, પરંતુ થોડા સમય પછી આ લોકોને પોતાનું કામ કરવાનું ગમે છે। આવા લોકોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ડેરી બિઝનેસ, મેડિકલ વર્ક અથવા બોડી બિલ્ડિંગના કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ। તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કરિયરમાં સફળતા માટે શિવની પૂજા કરો। મૂળાંક 8મા નંબરવાળા લોકોની કરિયર। જે લોકોનો જન્મ 8, 17 કે 26 તારીખે થયો છે તેમનો સંબંધ શનિ સાથે સંબંધિત હોય છે। તેમની શિક્ષાની સ્થિતિ સારી હોય છે, પરંતુ કેટલીકવાર વિઘ્નોના કારણે તેઓ શિક્ષણ મેળવી શકતા નથી। ઘણી વખત તેઓને ઈચ્છિત શિક્ષણ મોડું થાય તો પણ મળે છે। તેમના માટે ફેક્ટરી ઉદ્યોગ, લોખંડ કોલસા શિક્ષણ ક્ષેત્રે સારું છે। તેમની કારકિર્દી ખૂબ જ વહેલી શરૂ થાય છે। તેઓએ સોફ્ટવેર એન્જિનિયર, આઈટી વ્યવસાયના ખેલાડી બનવું જોઈએ। આ સિવાય આ લોકો દલાલ, કોલસો, લોખંડ અથવા ખાણકામના કામમાં પણ પોતાનું નસીબ અજમાવી શકે છે। તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કારકિર્દીમાં સફળતા માટે શનિદેવની પૂજા કરો। નંબર 9, જે જાતકની જન્મ તારીખ 9, 1, 9, 2, 7 હોય છે આ લોકોનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે। તેમની શિક્ષાની સ્થિતિ મધ્યમ રહે છે। સામાન્ય રીતે આ લોકો કેટલાક વિવિધ પ્રકારની શિક્ષા ગ્રહણ કરે છે। તેમના માટે આર્મી, પોલીસ, વહીવટ, ફેક્ટરી, જમીન અને મહેનતના ક્ષેત્ર શ્રેષ્ઠ છે। આ લોકો ગમે ત્યાં રહી શકે છે। તેમની ઈચ્છા પૂરી થાય છે। તેમની કારકિર્દી નાની ઉંમરથી શરૂ થાય છે। આવા લોકોએ ડિફેન્સ, કેમિસ્ટ, મશીન વર્ક, ફાયર બ્રિગેડ કે કાયદાકીય વ્યવસાયમાં તેમનું નસીબ આજમાં આવવું જોઈએ। તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કારકિર્દીમાં સફળતા માટે હનુમાનજીની પૂજા કરો। મૂળાંક 2 લોકોનું કરિયર। જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય તેમનો મૂળાંક નંબર 2 છે।
તેઓ ચંદ્ર સાથે સંબંધિત છે. આ લોકો ખૂબ જ મહેનતથી તેમનું શિક્ષણ પૂર્ણ કરે છે. તેમને કલા, શિક્ષા, નૌકાદળ અને ખાનપાનના ક્ષેત્ર લાભ આપે છે. તેઓ તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. તેમના કરિયરની શરૂઆતમાં વિલંબ થાય છે, પરંતુ સમયની સાથે બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આવા લોકો હોટેલ મેનેજમેન્ટ, પત્રકારત્વ કે ટ્રાવેલ એજન્સીને લગતા કામમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. આવા લોકોને પ્રોપર્ટીના બિઝનેસમાં કે સિલ્વર વર્ક કે ડેરીના કામમાં સફળતા મળે છે. તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કરિયરમાં સફળતા માટે ભગવાન શિવની આરાધના કરો. મૂળાંક નંબર 3 વાળા લોકોની કારકિર્દી. જે જાતકોનો જન્મ કોઈ પણ મહિનાની 3, 1, 2, 21 કે 30 તારીખે જન્મેલા હોય છે, તેમનો સંબંધ ગુરુ સાથે હોય છે. આ લોકોને જ્ઞાનના જાણકાર માનવામાં આવે છે. તેથી તેમનું શિક્ષણ અને બૌદ્ધિક સ્થિતિ સારી છે. તેમને શિક્ષણ, ધર્મ, કાયદો, મીડિયા અને સહકાર ક્ષેત્રે લાભ મળે છે. તેમને કારકિર્દીની શરૂઆતમાં લાભ મળે છે. આવા લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે. શિક્ષણ, સેવા પ્રદાતા, વકીલાત, પોલીસ, બેંક અથવા જાહેરાત ક્ષેત્રે તેમનું નસીબ અજમાવો. તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કારકિર્દીમાં સફળતા માટે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરો. મૂળાંક નંબર 4 કોઈ પણ મહિનાની 22 કે 31 તારીખે જન્મેલા જાતકો રાહુ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે તેમના શિક્ષણમાં ઉતાર-ચઢાવ આવે છે. તેઓ એક વસ્તુનો અભ્યાસ કરે છે અને કંઈક બીજું કરે છે. આ લોકો કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક, જ્યોતિષ, માર્કેટિંગ ક્ષેત્રે ઉત્તમ હોય છે. તેમની કારકિર્દી નાની ઉંમરે શરૂ થાય છે. તો આવા લોકોએ રેલવે ખાણોમાં કામ કરવું જોઈએ. આવા લોકોએ સહાયક તરીકે પણ કામ કરવું જોઈએ. આવા લોકોએ એન્જિનિયર અથવા જ્યોતિષના શિક્ષણના કાર્યમાં પોતાનો હાથ અજમાવવો જોઈએ. જીવનની સફળતા માટે ભગવાન શિવની પૂજા કરો. મૂળાંક નંબર 5 આ લોકો કોઈ પણ મહિનાની 5મી, 14મી, 23 તારીખે જન્મેલા લોકો બુધ સાથે સંબંધિત છે. આ લોકોનું શિક્ષણ માધ્યમ છે. તેમના માટે બેન્કિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વાણિજ્યનું ક્ષેત્ર ઉત્તમ છે. આ લોકો દરેક પ્રકારની પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે મેનેજ કરી શકે છે. તેમની કારકિર્દી શરૂઆતમાં અલગ હોય છે, પરંતુ પછીથી તેઓ તેમની કારકિર્દી બદલીને સારી જગ્યા લઈ લે છે. આ મૂળાંક નંબરના લોકો વીમા, લેખન, પ્રકાશ, પરિવહન અથવા તો રાજકારણના ક્ષેત્રમાં નસીબ અજમાવવું જોઈએ. આવા લોકો આયાત નિકાસ ક્ષેત્રે નસીબ અજમાવશે તો લાભ થશે. તેઓને સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ મળી રહે તેના ઉપાયમાં જોઈએ તો કારકિર્દીમાં સફળતા માટે ગણેશ પૂજા સૌથી વધુ ફાયદાકારક છે. નંબર 6 જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 6, 1, 5, 24 તારીખે થયો હોય તો તેઓ શુક્ર સાથે સંબંધિત હોય છે. તેઓ શિક્ષણની બાબતમાં ઘણા ફેરફારો કરે છે તો જ તેઓ કોઈ પણ એક ક્ષેત્રમાં પોતાનો માર્ગ બને છે. તેઓને ફિલ્મ, મીડિયા, દવા, રસાયણશાસ્ત્ર, જ્વેલરી, સૌંદર્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે અને તેઓની કારકિર્દી તો વહેલી શરૂ થાય છે, પરંતુ સફળતા મોડી મળે છે. આવા લોકોએ પ્રયાસ કરતું જ રહેવું જોઈએ. સરકારી તિજોરી, આર્કિટેક્ટ, કળા કે કેટરિંગના કામમાં તેમનું નસીબ સાથ આપે છે. આવા લોકો ભલે કવિતા કે લેખનના કામ સાથે જોડાયેલા હોય કે અભિનય સાથે જોડાયેલા હોય, તેમનું ભવિષ્યમાં ચોક્કસ ચમકશે. તેમની સારી કારકિર્દી માટે સફળતાનો ઉપાય એ છે કે દેવી લક્ષ્મીની આરાધના લાભદાયી રહેશે. તો મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અમને અવશ્ય જણાવજો. અને જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી ચોક્કસથી લખો. તો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. જય માતાજી. હર હર મહાદેવ.